ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં વિધાનસભા સત્રનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે। ગૃહમાં રજૂ થશે 3 સરકારી બિલ, જ્યાં ગુજરાતમાં કારખાના સુધારા વિધેયક બિલ રજૂ થનારું છે। ગુજરાત ચિકિત્સા સંસ્થાઓનું રજિસ્ટ્રેશન અને નિયમન સુધારા બિલ પર રજૂ થવાનું છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ। આજના મહત્વપૂર્ણ બિલ છે તે રજૂ થનારા છે। બિલની શું વિશેષતાઓ છે, કયા કયા મહત્વપૂર્ણ બિલ રહેશે? બિલકુલ જયેશ, આપે જણાવ્યું તે પ્રમાણે 2 મહત્વના બિલ છે તે પણ રજૂ થવાના છે। તેની સાથે જ વાત કરવામાં આવે તો રાજ્યના કૃષિમંત્રી ગૃહમાં મહત્વની જાહેરાત છે તે કરવાના છે। રાઘવજી પટેલ દ્વારા જે મેચ પર મૂકવાના ગૃહના જે અત્યારના જે વિષયો છે કહી શકાય કે કૃષિના તેને લઈને જાહેરાત છે તે થવાની છે। તેની સાથે જ નાણાકીય અને બિન નાણાકીય જે સમિતિ છે તેને લઈને પણ જે અલગ અલગ મુદ્દાઓ છે તે રજૂ થવાના છે। વોકલ ફોર લોકલના મુદ્દે પણ આજે આભાર પ્રસ્તાવ છે તે રજૂ થવાનો છે। 60 મિનિટનો આભાર પ્રસ્તાવ છે તે મુકાવાનો છે। CNGના જે ઓડિટ અહેવાલો છે તે મુકાવાના છે। તેની સાથે જ GSTનું એક મહત્વપૂર્ણ બિલ અને તેની સાથે જ વાત કરવામાં આવે તો જે હેલ્થ વિભાગના જે મહત્વના જે 2 બિલો છે તે મુકાવાના છે। વિધાનસભા સત્રની શરૂઆત છે તે થઈ ચૂકી છે। આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ સહિતના મુદ્દે છે તે ચર્ચા છે તે કરવામાં અત્યારે આવી રહી છે। આભાર કિંજલ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હાલ આ બંને બિલ તે આજે રજૂ થશે। આજે વિધાનસભા સત્રનો અંતિમ દિવસ।